રાજકોટના બેડી નજીક ગાંડી વેલના કારણે લોકો પરેશાન. બેડી નજીક ગાંડી વેલના કારણે લોકો પરેશાન છે. સ્થાનિક લોકોએ વારંવાર આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. મનપા દ્વારા વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તે પૂરતી નથી. સ્થાનિક લોકોએ ગાંડી વેલ દૂર કરવા માટે વધુ વાહન મૂકવાની માંગ કરી છે. રોજ સાંજે લોકોને પરેશાની થાય છે અને વારંવાર અકસ્માત થાય છે. આ સમસ્યાને કારણે લોકોમાં રોષ અને અસંતોષ છે. મનપા દ્વારા વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તે પૂરતી નથી. સ્થાનિક લોકોએ વધુ વાહન મૂકવાની માંગ કરી છે, જેથી ગાંડી વેલ દૂર કરવામાં ઝડપ આવે. આ સમસ્યાને કારણે લોકોમાં રોષ અને અસંતોષ છે. બેડી નજીક ગાંડી વેલના કારણે લોકો પરેશાન છે અને મનપા દ્વારા વેલ દૂર કરવાની કામગીરી પૂરતી નથી. સ્થાનિક લોકોએ વધુ વાહન મૂકવાની માંગ કરી છે, જેથી ગાંડી વેલ દૂર કરવામાં ઝડપ આવે. બહુ જ મચ્છરનો ત્રાસ અતિશય આમ 10-10 માળની ઘુમરિયું મારે એવા મચ્છર થાય છે. ફૂલે ફૂલ આવે છે. ઘરમાં અમે અગરબત્તી કરવી પડે છે. તે પછી અમે જમી હગી છીએ, ખાઈ હગી છીએ, અને કોઈ મહેમાન મય આવે તો કોઈ રોકાતા નથી. ચા પાણી પીને વહી જાય છે. અને ફૂલે ફૂલ મચ્છર તમે ગોટા ને ગોટા 2 થી 3 કિલોમીટર સુધીમાં ફૂલે ફૂલ તમે દિયાત મેં 6 થી 8 માં આવો એટલે ફૂલે ફૂલ ગોટાળા ને ગોટાળા મચ્છર ના હોય છે. બધે કેટલી વખત તંત્રમાં રજૂઆત છે તે તમે? રજૂઆત બધા પંચાયતે કરી છે, યાર્ડવાળાએ કરી છે, તંત્ર મથે છે, પણ આમાં પાણી ઓલું ગંદુ આવે છે ને એટલે કોઈ નિકાલ થતો નથી મચ્છરનો.